ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FI BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 4 ભણીશું. પેપર નંબર 4 ટોપિક છે રાઇટ અ ક્રિટિકલ એપ્રિસિએશન ઓફ સોંગ બાય જોન ડોન. જોન ડોન વોઝ one of the great metaphysical poet in the Elizabethan era. જોન ડોન છે તે એક મહાન મેટાફિઝિકલ પોએટ હતા, એટલે કે આધ્યાત્મિક કવિ હતા. એ એલિઝાબેથન જે યુગ હતો એની અંદર. હિઝ પોએમ્સ આર ફૂલ ઓફ બ્યુટિફુલ, કોન્સિયન્ટ એન્ડ ફાર ફેચ એક્સ્ટ્રાવેગેન્ટ ઇમેજ. એમની જે કવિતાઓ છે તે ખૂબ જ સુંદર કલ્પનાવાળી હતી અને તે ખર્ચાળ જે છે તે ટાઈપની ઇમેજ ધરાવતી હતી. So far as the poem song is concerned, in this poem, Donne clearly says that there is no faithful woman anywhere in the world. એટલે આ જે પોએમ છે સોંગ, તેમાં જે છે એ ડોન સ્પષ્ટ રીતના કહેવા માંગે છે કે ફેથફુલ વુમન, વિશ્વાસુ સ્ત્રી છે એ ક્યાંય પણ નથી આ દુનિયામાં. જોન ડોન ઇઝ વન ઓફ ધ ગ્રેટ મેટાફિઝિકલ પોએટ. જોન ડોન છે તે મહાન આધ્યાત્મિક કવિ હતા. ઇન ધીસ પોએમ નેમ્ડ સોંગ, આ જે પોએમ અને એ પોએમનું નામ છે સોંગ. હી સેઝ દેટ વુમન આર નેવર ટ્રુ એન્ડ ફેથફુલ. તે કહે છે કે સ્ત્રીઓ છે એ ક્યારે પણ સાચી અને વિશ્વાસુ હોતી નથી. દે આર ડિસલોયલ એન્ડ ફેથલેસ. તે લોકો બેવફા હોય છે અને અવિશ્વાસી હોય છે. The poem says that it is very impossible to catch a falling star in the same way. It is also impossible to know where the past years go. કવિ કહે છે કે એ વસ્તુ અશક્ય છે કે જે ખરતા તારા હોય તેને તમે પકડી શકો. એ જ રીતના એ પણ અશક્ય છે કે તમે ભૂતકાળના વર્ષોમાં જે વીતી ગયું છે એ શું એને તમે જાણી શકતા નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કમ ટુ નો હુ હેડ ક્લેપ્ટ ધ ડેવિલ્સ ફૂટ. એ પણ અશક્ય છે કે આપણે જાણી શકતા નથી કે કોણે છે તે ડેવિલ એટલે કે જે શેતાન છે તેના પગને ફાડી નાખ્યા. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર મરમેડ સિંગિંગ. એ પણ અશક્ય છે કે મરમેડ એટલે કે મત્સ્યકન્યા જે હોય છે તેને આપણે ગાતા સાંભળી શકતા નથી, કારણ કે બહુ રેર છે કે તમે મત્સ્યકન્યા જે છે એને તમે મરમેડ જે છે તેને તમે જોઈ શકો. Donne's this thought is very much similar to that of the thought of Shakespeare, who says, "Frailty, thy name is woman." ડોનના જે વિચારો છે એ સમાન ધરાવતા હતા, શેક્સપિયરના વિચારો સાથે સમાનતા ધરાવતા હતા. તે હંમેશા કહેતા કે ખામીયુક્ત જે છે એ સ્ત્રીનું નામ છે. સ્ત્રીનું નામ એટલે તે ખામીયુક્ત. ઇન ધીસ પોએમ ડોન સેઝ દેટ વુમન આર નેવર ટ્રુ. આ કવિતામાં ડોન કહેવા માંગે છે કે સ્ત્રીઓ છે ક્યારેય સાચી હોતી નથી. દે આર ડિસલોયલ. તે કેવી હોય છે તો કે બેવફા હોય છે. ગો એન્ડ કેચ ધ ફોલિંગ સ્ટાર. અહીંયા એ જ ફરીથી રિપીટેશન થાય છે કે જાઓ અને ખરતા તારાને પકડો. ગેટ વિથ અ ચાઇલ્ડ મેનડ્રેક રૂટ. બાળકને કે જે એક મેનડ્રેક એટલે કે એક એવું ઝાડ કે જેના મૂળ છે એ નીચે સુધીના હોય, નીચે સુધી એકદમ જકડાયેલા હોય છે અને એ માણસ જેવું ઝાડ હોય છે એ, તો એવા બાળકને તમે લઈ આવો. ટેલ મી વેર ઓલ પાસ્ટ યર્સ આર. કે મને કહો કે તમામ ભૂતકાળ છે એ ક્યાં છે. ઓર હુ ક્લેપ્ટ ધ ડેવિલ્સ ફૂટ. અને અથવા કોણે શેતાનના પગ છે તેને ફાડી નાખ્યા છે. ટીચ મી ટુ હિયર મરમેડ સિંગિંગ. મને શીખવો કે કેવી રીતના મત્સ્યકન્યા છે તેની ગાયનને સાંભળી શકાય. ઓર કીપ ઓફ એનવીઝ સ્ટિંગિંગ.
અથવા તો દૂર કરો. આ જે ઈર્ષ્યા ભર્યા જે ડંખ છે એને તમે દૂર કરો. The poet says, go and catch a falling star. ફરીથી એને રિપીટ થાય છે. Get with child a mandrake root. Tell me where all the past year have gone. Tell me how to be away from envy's sting. એટલે કેવી રીતના દૂર થવું ઈર્ષા ભર્યા ડંખથી. Tell me who cleft devil's foot. Teach me to hear mermaid singing. Tell me wind serves an honest mind. મને એ કહો કે પવન કેવી રીતના સેવા આપે છે એક પ્રામાણિક મનને. The poet wants to say here that it is not possible to catch a falling star. અહીંયા એ કહેવા માંગે છે કે એક શક્ય નથી કે તમે ખરતા તારાને તમે પકડી શકો. It is also not possible to get a child with a mandrake root. એ પણ શક્ય નથી કે તમે એક બાળક કે જેના મૂળ છે એ નીચે સુધી હોય એને તમે લઈ શકો. It is impossible to know where the past year goes. તમે એ પણ જાણી શકતા નથી કે ભૂતકાળના વર્ષો ક્યાં જતા રહ્યા. No one can know who cleft devil's foot. કોઈ જાણી શકતું નથી કે કોણે શેતાનના પગ છે તે ફાડી નાખ્યા. No one is able to hear mermaid singing. કોઈ પણ સક્ષમ નથી કે તે મત્સ્યકન્યા છે તેના ગીતને સાંભળી શકે. And it is also not possible for anybody to avoid envy's sting. એ પણ બહુ શક્ય નથી કે કોઈ પણ વ્યક્તિ છે અવોઇડ કરી શકે, દૂર કરી શકે, કે જે ઈર્ષ્યા ભર્યા ડંખ છે તેને તે અવોઇડ કરી શકે. એ પણ અશક્ય છે. એન્ડ ઓલ્સો નોબડી કેન એવર નો વોટ મેક્સ અ પર્સન ઓનેસ્ટ. એ પણ કોઈ વ્યક્તિ જાણી શકતું નથી કે વ્યક્તિ જે છે તેને પ્રામાણિક કેવી રીતના બનાવવું. એવું શું છે કે જેનાથી વ્યક્તિ પ્રામાણિક બની શકે. ધીસ આર ધ ઇમ્પોસિબિલિટીઝ. આ બધી અશક્યતાઓ છે. લાઇક ઓલ ધીસ ઇમ્પોસિબિલિટી. આ બધી જે અશક્યતાઓ છે. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ અ ફેથફુલ વુમન. એ પણ એક બહુ જ અશક્ય બાબત છે કે જે આપણે વિશ્વાસુ સ્ત્રી છે તેને શોધવી એ પણ ખૂબ જ અશક્ય બાબત છે. If thou best born to strange sides. જો તું શ્રેષ્ઠ જો વ્યક્તિ જે છે તે શ્રેષ્ઠ હોય અને તે કોઈ અજાણ્યા સ્થળે છે તે જન્મે. થિંગ વિઝિબલ ટુ સી. વસ્તુઓ છે તે અદૃશ્ય રીતના જુઓ. ગો એન્ડ સી એટલે કે જુઓ જાઓ. રાઇડ 10,000 days and nights. સવારી કરવાનું કહે છે કે 10,000 દિવસ અને રાત તમે સવારી કરો. ટીલ એજ સ્નો વ્હાઇટ હેર્સ ઓન ધી. ત્યાં સુધી કે જ્યાં સુધી તારા જે વાળ છે બરફ જેવા સફેદ રહે ત્યાં સુધી. ધો વેન ધો રિટર્ન્સ વિથ ટેલ મી. તું જ્યારે તું પાછો આવીશ. વિલ્ટ ટેલ મી એટલે કે કરમાઈને તું મને જ્યારે તું પાછો આવીશ. ઓલ સ્ટ્રેન્જ વન્ડર્સ ધેટ બીફેલ ધી. બધી વિચિત્ર જે અજાયબીઓ છે, અજાણી અજાયબીઓ છે અને તારા ઉપર જે કાંઈ પણ વીતવાનું છે. એન્ડ સ્વેર શપથ લે છે. નો વેર ક્યાંય પણ નથી. લીવ્સ અ વુમન ટ્રુ એન્ડ ફેર. સ્ત્રીઓ જે સાચી અને ન્યાયી હોય એ જીવતી હોય એ ક્યાંય પણ એ જીવન જીવતી હોય એ ક્યાંય પણ નથી. ધ પોએટ હેઝ ટુ સે ફર્ધર. આગળ કહે છે કવિ જે છે સ્પીકિંગ. ઇફ યુ આર બોર્ન ટુ સી સચ સ્ટ્રેન્જ સાઇટ. જો તમે ક્યાંક અજાણી જગ્યાએ તમે જન્મો. યુ મસ્ટ રાઇડ 10,000 days and night ટીલ એજ ટર્ન્સ યોર હેર સ્નો વ્હાઇટ. તમારે 10,000 દિવસ અને રાત તમારે છે એ સવારી કરવાની છે ત્યાં સુધી કે તમારી જે ઉંમર છે, તમારા જે વાળ છે તે બરફ જેવા સફેદ થઈ જાય ત્યાં સુધી. એન્ડ યુ કેન રિટર્ન. તમે પાછા આવશો. એન્ડ ટેલ મી ઓલ સ્ટ્રેન્જ વન્ડર ધેટ બીફેલ યુ. જે કાંઈ પણ તમારી સાથે આશ્ચર્ય થયું એ બધું તમે મને કહેશો. યુ વિલ સ્વેર. તમે શપથ લેશો. ધેટ એન ઓનેસ્ટ એન્ડ ફેર વુમન એક્ઝિસ્ટ નોવેર. તમે શપથ લેશો કે એક પ્રામાણિક અને ન્યાયી સ્ત્રી છે અસ્તિત્વ જ ધરાવતી નથી ક્યાંય પણ.
Further, the poet says that if you find a loyal woman anywhere, આગળ કહે છે કે જો તમે ક્યાંય વફાદાર સ્ત્રીને ક્યાંય પણ તમે મેળવો, તમને શોધમાં મળી જાય, લેટ મી નો, મને જણાવો. એઝ સચ અ પિલગ્રીમેજ વુડ બી વેરી સ્વીટ. આ જે યાત્રાધામ છે ખૂબ જ મધુર હશે એન્ડ મિનિંગફુલ, બહુ જ મિનિંગફુલ હશે. બટ આઈ વુડ નોટ બી એબલ ટુ ગો. હું ત્યાં જવા માટે સક્ષમ નથી. બિકોઝ આઈ નો ધેટ, મને ખબર છે, બિફોર આઈ રીચ, હું ત્યાં જઈશ એ પહેલાં, દેર યુ વુડ મીટ મી, તું મને મળીશ, એન્ડ ટેલ ધેટ શી ઇઝ લોયલ નો મોર. તું મને કહીશ કે તે વફાદાર લાંબો સમય સુધી રહી નહીં. હિયર ધ પોએટ ઇઝ ઓફ ધ ક્લિયર ઓપિનિયન ધેટ દેર ઇઝ નો એની ફેથફુલ ઓર ઓનેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ. અહીંયા તે સ્પષ્ટ રીતે પોતાનો અભિપ્રાય આપે છે કે કોઈ પણ જે સ્ત્રી છે ક્યાંય પણ આખી દુનિયામાં ફેથફુલ અને ઓનેસ્ટ જોવા મળતી નથી. ઇફ ધ ફાઇન્ડ્સ વન લેટ મી નો, આ એ જ વસ્તુ છે. સચ અ પિલગ્રીમ વેર સ્વીટ, યેટ ડુ નોટ, આઈ વુડ નોટ ગો, ધો એટ નેક્સ્ટ ડોર વી માઇટ મીટ, ધો શી વી ટ્રુ વેન યુ મીટ હર, એન્ડ લાસ્ટ ટીલ યુ write your letter, ye she will be false ere I come to or 3. Again the poet says that even if anyone travels all over the world, જો કદાચ કોઈ આખી દુનિયામાં ટ્રાવેલ કરે for thousands of years, એટલે કહે છે કે હજારો વર્ષ સુધી તે ટ્રાવેલ કરે, નો વન કુડ બી એબલ ટુ ફાઇન્ડ અ લોયલ વુમન. કોઈ પણ સક્ષમ નથી કે તે એક વફાદાર સ્ત્રી છે તેને શોધી શકે. શી ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ટર્ન ફોલ્સ વેરી સૂન, કારણ કે તે બહુ જલ્દીથી એ છે તે ખોટી સાબિત થઈ જશે. થસ વી કેન સી ધેટ ધ પોએટ હેઝ, આપણે કહી શકીએ આ જોઈને કે કવિ જે છે some fundamental hatred for the whole womankind which had been developed from his practical experience and truthful analysis for the nature and disposition of the most of the women. જો કે આ વસ્તુ જે છે એ એક એની જે ફંડામેન્ટલ હેટર્સ, એટલે કે એને એક મૂળભૂત રીતના તે તિરસ્કાર કરે છે સમગ્ર સ્ત્રી જાતને, અને એ જે છે એ એનામાં ડેવલપ કરી દે છે, વિકસિત કરે છે એના જે પર્ટિકલ એટલે કે એના વ્યવહારુ જે અનુભવ થયો છે તેના ઉપરથી. અને એ સત્ય ટ્રુથફુલ છે એનું જે વિશ્લેષણ છે ફોર ધ નેચર, કે જે સ્વભાવ, એન્ડ ધ ડિસ્પોઝિશન ઓફ ધ મોસ્ટ ઓફ વુમન, એટલે કે જે મોટાભાગની સ્ત્રીઓના જે સ્વભાવ હોય છે તેના ઉપરથી એનું જે વિશ્લેષણ છે તે કહે છે. ઇન ધીસ વે ધ પોએટ એક્સપ્રેસીસ હિઝ ક્રિટિસિઝમ ઇન ધ પોએમ ઓફ ઓન અ વુમન્સ ફેથફુલનેસ. અહીંયા જે છે એ વ્યક્ત કરે છે એક એનું ટીકા ટિપ્પણી છે આ પોએમમાં, કે સ્ત્રીઓનું જે વિશ્વાસ છે સ્ત્રીઓ ઉપરનો એના વિશેની વાત કરે છે. સો ફાર એઝ ધ રાઇમિંગ ઓફ ધ પોએમ ઇઝ કન્સર્ન્ડ, આ જે પોએમ છે એ ધ પોએમ હેઝ 3 સ્ટાન્ઝા ઓફ 9 લાઇન ઈચ. પોએમમાં 3 સ્ટાન્ઝા છે અને દરેકમાં 9 લાઈનો છે. લાઇન્સ 7 and 8 હેવ ઓનલી 2 સિલેબ્સ. 7 અને જે 8 છે એમાં માત્ર 2 જ સિલેબસ છે. ધ રાઇમ સ્કીમ ઇઝ ABABCD DDD, આ એની સ્કીમ છે. ધ પોએટ લાઇક્સ ટુ યુઝ એલ્યુશન, લાઇક એમાં સંકેતો ઉપયોગ કર્યા છે. મેન્ડ્રેક રૂટ, ડેવિલ્સ ફૂટ, એનવીઝ સ્ટિંગિંગ એન્ડ મરમેડ સિંગિંગ, આ બધા એણે એલ્યુશન એટલે કે સંકેતો મૂક્યા છે. દેર આર એડમાયરેબલ યુઝીસ ઓફ ફારફેચ ઇમેજ કોલ્ડ કોન્સિયન્ટ, એટલે કે આ વખાણવા લાયક છે કે આમાં એમની કલ્પનાઓ જે છે તેને. ધ પોએટ હેઝ ઓલ્સો આર્ગ્યુ ધેટ ફાઇન્ડિંગ અ લોયલ એન્ડ ફેથફુલ વુમન ઇઝ એન વેરી ઇમ્પોસિબલ ટાસ્ક. અહીંયા કવિ એ પણ દલીલ કરે છે કે બહુ
આ લોયલ એટલે કે પ્રામાણિક અને જે વિશ્વાસુ સ્ત્રીઓ છે તેને શોધવું એ બહુ જ અશક્ય ટાસ્ક છે ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં ઇઝ નિયરલી ઇલોજિકલ એન્ડ અનકન્વિનિયન્સ, એટલે કે આ એકદમ અતાર્કિક છે અને અવિશ્વસનીય છે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. એટલે અહીંયા કવિને જે પર્સનલ એક્સપિરિયન્સ થાય છે સ્ત્રીઓ પ્રત્યેનો, તેના કારણે સ્ત્રીઓથી એ નફરત કરે છે. હકીકતમાં બધી સ્ત્રીઓ એવી હોતી નથી, પણ ક્યારેક એવી સ્ત્રીઓ જોવા મળી શકે છે, તો જે આ પોએમમાં દેખાય છે. તો અહીંયા આપણો આ જે ટોપિક છે તે પૂરો થાય છે.